પહેલા કિંજલ દવે, પછી કિંજલ રબારી, આરતી સાંગાણી અને હવે કાજલ મહેરિયા. ગુજરાતી લોક ગાયિકાઓના લગ્ન ખુશીના પ્રસંગ કરતા વધુ વિવાદનું કેન્દ્ર કેમ બની રહ્યા છે? શા માટે શરણાઈના સૂર વચ્ચે વારંવાર વિરોધના નગારા વાગે છે? નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી. સ્વાગત છે આપનું યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર. ગુજરાતમાં લોક સંગીતની દુનિયા છેલ્લા થોડાક વર્ષોમાં ધમાકેદાર રીતે વધી છે. ગામડાથી ઊભી થયેલી ગાયિકાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. સ્ટેજ ઉપર તાળીઓ, સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ અને જીવનમાં સફળતા. પણ આ સફળતાની પાછળ એક સવાલ ઊભો થયો છે: શું આ ગાયિકાઓને પોતાની જિંદગીનો સૌથી મોટો નિર્ણય લેવાનો અધિકાર છે કે નહીં? તાજેતરનું ઉદાહરણ કાજલ મહેરિયા. વિસનગરના સામાન્ય પરિવારથી શરૂ કરીને આજે સ્ટેજની સુપરસ્ટાર. એક શોના 1.5 થી 2 લાખ રૂપિયા. ઘર બદલાયું, લાઈફસ્ટાઈલ બદલાઈ. પણ જ્યારે કાજલને પોતાની પસંદગીથી અલ્પેશ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા, ત્યારે પરિવાર જ સામે ઊભો રહી ગયો. ભાઈએ જાહેર અપીલ કરી, પરિવાર ગામે પહોંચી ગયા અને વાત એટલી વધી કે પોલીસ સુરક્ષા લેવી પડી. આખરે કાજલે સ્પષ્ટ કહ્યું, હું પુખ્ત વયની છું, મારી મરજીથી લગ્ન કર્યા છે. અને પછી મામલો શાંત થયો. પણ આ પહેલી વાર નથી. કિંજલ દવે પરિવાર સાથે હતો, પણ સમાજે અંતરજ્ઞાતિના લગ્ન લઈને વિરોધ કર્યો. નાત બહાર મૂકવાની ધમકી સુધી વાત પહોંચી ગઈ. કિંજલ રબારી લગ્નની જાહેરાત પછી સમાજનો એટલો દબાણ આવ્યો કે લગ્ન થયા નથી કહીને પાછું ફરવું પડ્યું. આરતી સાંગાણી મૈત્રી કરાર કર્યો, પિતાએ ભાવુક વિડીયો બનાવ્યો અને પછી આ મામલો રાજકારણ સુધી પહોંચી ગયો. સવાલ અહીંથી શરૂ થાય છે કે દીકરીઓ લાખો કમાય છે, પરિવારને સારું જીવન આપે છે, એ જ દીકરીઓને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર કેમ નથી? આર્થિક સ્વતંત્રતા છે, પણ સામાજિક સ્વતંત્રતા હજુ કેમ નથી? ગુજરાતી લોક ગાયિકાઓના જીવનમાં આજે સફળતા અને સંઘર્ષ બંને સાથે ચાલી રહ્યા છે. સ્ટેજ પર તાળીઓ છે, પણ વ્યક્તિગત જીવનમાં લડાઈઓ છે. અને સવાલ હજુ યથાવત છે: શું સમાજ બદલાશે કે પછી દરેક લગ્ન સાથે આવો જ એક નવો વિવાદ જન્મ લેતો રહેશે?